નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। જંબુસર નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે મતદાન પ્રક્રિયા સંપન્ન। ચૈતાલીબેન પ્રજાપતિ પ્રમુખ અને દલપતભાઈ વાઘેલાની ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ। આ અંગે વધુ માહિતી કંઈક આ પ્રમાણે સામે આવી રહી છે। જંબુસર નગરપાલિકા મીટિંગ હોલ ખાતે 19 મેના રોજ પ્રમુખ તથા ઉપપ્રમુખ પદ માટે મતદાન પ્રક્રિયા નાયબ કલેક્ટર તથા ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલીની અધ્યક્ષસ્થાને શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી। સમગ્ર પ્રક્રિયા દરમિયાન ચૂંટાયેલા સભ્યોની ઉપસ્થિતિમાં નિયમોનુસાર મતદાન યોજાયું હતું। જંબુસર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીને લઈને રાજકીય વર્તુળોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી હતી। ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતીની વચ્ચે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મનોજભાઈ મહેતા દ્વારા પાર્ટીનું મેન્ડેટ રજૂ કરવામાં આવ્યું હતું। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તમામ ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ કરવામાં આવ્યું હતું। પ્રમુખ પદ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટાયેલા ચૈતાલીબેન અમિતભાઈ પ્રજાપતિ તથા વિપક્ષ તરફથી ચૂંટાયેલા રસીદાબેન વલ્લીભાઈ ગાંચીએ ઉમેદવારી નોંધાવી હતી। મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરીમાં ચૈતાલીબેન અમિતભાઈ પ્રજાપતિને ભાજપના 16 સભ્યો તથા એક અપક્ષના સભ્યનો સહકાર મળતા કુલ 17 મત પ્રાપ્ત થયા હતા, જ્યારે વિપક્ષના ઉમેદવાર રસીદાબેન વલ્લીભાઈ ગાંચી 11 મત મળ્યા હતા। પરિણામે ચૈતાલીબેન અમિતભાઈ પ્રજાપતિ જંબુસર નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે વરાયા હતા। તે જ રીતે ઉપપ્રમુખ પદ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી દલપતભાઈ કાળાભાઈ વાઘેલા તથા કોંગ્રેસ તરફથી અબ્દુલ શહીદ મલેકે ઉમેદવારી નોંધાવી હતી। મતગણતરી પૂર્ણ થયા બાદ દલપતભાઈ કાળાભાઈ વાઘેલાને કુલ 17 મત મળતા તે ઉપપ્રમુખ તરીકે વરાયા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અબ્દુલ શહીદ મલેકને 11 મત મળ્યા હતા। ચૂંટણી પ્રક્રિયા પારદર્શક, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી, તે માટે વહીવટી તંત્ર દ્વારા જરૂરી તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી। ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલી દ્વારા નવા ચૂંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છાઓ પાઠવી જંબુસર નગરના સર્વાંગી વિકાસ માટે લોકહિતના કાર્યો કરવાની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। કાર્યક્રમ અંતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા નવા ચૂંટાયેલા પ્રમુખ તથા ઉપપ્રમુખનું અભિનંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કારોબારી અધ્યક્ષ જીગરભાઈ નવીનભાઈ પટેલ, પક્ષના નેતા વૈશાલીબેન વનરાજભાઈ રબારી તેમજ દંડક રીકુબેન ધર્મેન્દ્રભાઈ ખરાવા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઉપપ્રમુખ જંબુસર નગરપાલિકાના દલપતભાઈ કાળાભાઈ વાઘેલાએ શું કહ્યું સાંભળો। રિપોર્ટર જપન શાહ, જંબુસર। હું દલપતભાઈ કાળાભાઈ વાઘેલા જંબુસર નગરપાલિકામાં ચૂંટણીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની જે વરણી થઈ એમાં ચૈતાલીબેન પ્રમુખના વરણી થઈ અને મને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી। એ ભારતીય જનતા પાર્ટી અથવા બધા સભ્યોનો ખૂબ ખૂબ આભાર મને મત આપી કરાયો અને આવનારા દિવસોમાં બધાના વિકાસના સમાજના વિકાસના કામો થાય એ રીતે અમે બાંયધરી આપીએ।